ગણેશોત્સવનું આયોજન કરવામાં આવેલ છે। તેમાં આજે એક અમૂલ્ય લાહો એટલે પ્રભુના પ્રિય બાળકો એ કમી કેરાળા જન કલ્યાણ ટ્રસ્ટ વિકાસ ટ્રસ્ટ જે સંચાલક બેન શ્રી દાદા નરેશભાઈ સાથે એમની સમગ્ર જે વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે તે તમામ વિદ્યાર્થીઓ સાથે આજે ગજાનંદ ગણપતિ મહારાજની આરતી અને પ્રસાદ માટે અહીં ઉપસ્થિત થયા છે। ત્યારે ખરેખર આજે મોગલમાં ચેરિટેબલ ટ્રસ્ટ પણ ખૂબ જ હર્ષની લાગણી અનુભવે છે। આપણે જોરદાર તાલીથી આપણે બધા આ બાળકો છે એમને બિરદાવીશું। ગરબી મંડળ પટેલ શેરીના મિત્ર મંડળ દ્વારા આજે ગણેશ ઉત્સવની અંદર કમી કેરાળાથી પધારેલા અમારા બહેન શ્રી દાદા અને ત્યાં અભ્યાસ કરી રહેલા પ્રભુના બાળકો જે છે અમારું નિમંત્રણ સ્વીકાર્યું એ બદલ હું દિલથી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। કારણ કે આ દાન મહારાજની પાવન ભૂમિ છે। આ ભૂમિ ઉપર માનવતાનું જે કામ થઈ રહ્યું છે એ ક્યારેય અટકવાનું નથી। તમારા કાર્યક્રમની અંદર કેટલા વ્યક્તિ આવ્યા એ મહત્વનું નથી, પણ પ્રભુની જ્યારે કૃપા થાય ને ત્યારે આવા સરસ સેવા કાર્યક્રમની અંદર આ સેવાની અંદર આપણે ઉપસ્થિત રહી શકતા હોઈએ છીએ। આ લાવો બધાને મળતો નથી હોતો। આ દાન મહારાજની કૃપા હોવી જોઈએ, મા મોગલના આશીર્વાદ હોવા જોઈએ, તો જ આપણે આવા કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી શકતા હોઈએ છીએ। આ ચલાળાની અંદર છેલ્લા 16 વર્ષ જન કલ્યાણ વિકાસ ટ્રસ્ટ માનવ સ્મૃતિ મન બુદ્ધિના બાળકોની વિવિધલક્ષી નિવાસી શાળા, ગામ કમી કેરાળા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। મને આ બાળકોની સેવા કરવાનો અને મને આ લાવો લેવાનો જે આનંદ મળે છે, જે હું સેવા કરું છું, જે આ બાળકોને મારો સગો ભાઈ હોય એવી રીતે હું એ લોકોને રાખું છું, તો મને બહુ આનંદ થાય છે। અને જેમ દાદા છે, ભાઈ છે, મમ્મી છે, આખો પરિવાર કુટુંબ એ આખો બાળક પાછળ સેવા કરી રહી છે।